ગાઈસ પોપટ થઈ ગયો, કારણ કે નીચે પાર્કિંગ અહીંયા વોટરફ્લો જોવા આવ્યા છે, વોટરફોલ. તો હવે પાર્કિંગ નીચેનું છે એ, કારણ કે જો આ હિલ તમને પહેલાં બતાવું, પછી હું બીજી બધી વાત કરું. હિલ જો કેટલું ઊંચું છે, તમને રસ્તો નજર નહીં પૂગે દેખાય ને. અમે અહીંયા છીએ એની નીચે. હવે જે આ ગાડીઓ બધી પાર્ક કરી છે ને એ સાઈડમાં પાર્ક કરી છે. હવે અહીંથી હમણાં પાર્કિંગ છે ને નીચેની જગ્યામાં પાર્કિંગ છે, પણ ત્યાં મશીન નથી ચાલતું અને મેં £5 પે કરવાના. તો હવે અમે છે ને એ લોકો ઉપર ગયા. દક્ષિતને કીધું મેં કે ઉપરથી પાર્કિંગ કરી આવ. એક ટિકિટ તો કોઈ આપી અમને, અને બીજી ટિકિટ હવે પેમેન્ટ કરી ને જો આવી રીતના કંઈક નજારો છે. વેધર બી બહુ મસ્ત છે, એક નંબર. જો આમાં બી ખાઈ જેવું છે. જો હવે અલગ છે રસ્તો છે, આ કંઈક આવી રીતના ગાડીઓ પાર્ક કરી છે. ચાલો તો હવે બધા ફરાય ઊભા છે નીચે. તો જાય જો આ લેંગ્વેજ બી વેલ્સની લેંગ્વેજમાં લખ્યું છે. જો પાર્કિંગનો પી અને £5 પે ડિસ્પ્લે એરિયામાં ખબર પડે છે, પછી એના પછી નથી ખબર પડતી જો શું લખ્યું છે. અને નીચે બી જો આવું છે. તો ચાલો મળીએ પછી. ગાઈસ વોટરફોલની હાલત ખરાબ થઈ ગઈ અમારી. વોટરફોલ તો જે આવ્યું નથી, પણ અમે આવી ગયા છે હવે. એવું છે જો ભાઈ, પહાડો બતાવો તમે. હા જાવું કંઈક છે ને. બે જણા જો ધક્કા ગાડી મારે છે ને. ફોઈની ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું. જાઓ હાલત છે. ગાઈસ ફાઇનલી ઓ માય ગોડ વોટરફોલ પહોંચી આવ્યા છે. હવે વોટરફોલ તમને બતાવું. જો આ પહાડની કેટલો નીચે છે દેખાય, એટલું વ્હાઈટ. આ વોટરફોલ છે. પીણા નીકળી ગયા ભાઈ વોટરફોલને બદલે તો. ગાઈસ હવે ટાવર બાવર કંઈ નહીં મળે, એટલું ડિફિકલ્ટ છે વાત નથી. તો ચાલો બાજુમાં જઈને તમને કોન્ટેક કરું. ગાઈસ વોટરફોલની બાજુમાં તો પૂગી ગયા. જો બકરા બતાવું, બકરા દેખાય, બકરા બાંધેલા. પહાડ ઉપર છૂટા સરે છે, દેખો પાવર એક નંબર. લોકેશન જો પહાડું અને વોટરફોલ ત્યાં છે. વોટરફોલ આપણે ત્યાં જવાનું છે. ફાઇનલી આપણે ત્યાં જવાનું છે. તો ચાલો ગાઈસ, ફાઇનલી જેના માટે મહેનત અને ચાલીને આવ્યા ને જોવા માટે કરીને, એનો હવે સમય આવી ગયો છે રિવીલ કરવાનો. લુક એટ ધીસ. લુક એટ ધીસ. કેમ છે?
ફાઇનલી હવે ઉપર આપણે પહોંચી ગયા છે અને નજીકમાં જઈએ હવે શું છે દેખાય છે તો ચાલો વ્યૂ તો નજીકમાંથી જોવા જેવું પબ્લિક બહુ છે આપણી જો આ છે આપણે જોવા માટે આવ્યા હતા કઈશ ફાઇનલી જો બેસી ગયા ઝાડવાને મસ્ત સાંય જો આ ઝાડવાનો સાંયો છે આ બધા જો એમાં લોકોની નદી નીચે પગું ધોય છે બધા પગું બોરે છે ઠંડા ઠંડા મસ્ત દક્ષિણની તો હવે આરામથી નીકળશે હવે ખબર નથી ક્યારે પૂગવાના પાછા રિટર્ન કારણ કે બહુ રન છે લાંબો અડધી કલાકની આજુબાજુ થઈ જાય આવવામાં તો બહુ વાર લાગી હતી પણ જવામાં ખબર નહીં તો ગાઈસ ફાઇનલી હવે જો ઘરે આવી ગયા છે અને જમવાનું ખાવાનું હતું તો ખાઈ લઈએ હવે ફર્સ્ટ ક્લાસ સુઈ જાય સાંજના વાગ્યા છે 6 તો ચાલો મળીએ બીજા વ્લોગમાં તો જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ